પવિત્ર તીર્થનગરીમાં ભગવાન મહાવીર સ્વામીના જન્મ કલ્યાણકની ભવ્ય ઉજવણી કરવામાં આવી। જૈન ધર્મના 24મા તીર્થંકર ભગવાન મહાવીર સ્વામીના જન્મ કલ્યાણક મહોત્સવની આજે સમગ્ર દેશ સહિત પવિત્ર તીર્થધામ પાલિતાણામાં અત્યંત હર્ષોલ્લાસ અને ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી। આ પ્રસંગે જૈન સમાજના અને જૈન શેઠાણંદજી કલ્યાણજી પેઢી દ્વારા વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મહોત્સવના પ્રારંભે શેઠાણંદજી કલ્યાણજી પેઢી ખાતેથી એક વિશાળ અને ભવ્ય જન્મ કલ્યાણક રથયાત્રા પ્રસ્થાન કરાવવામાં આવી હતી। આ રથયાત્રા પાલિતાણા શહેરના મુખ્ય માર્ગો તેમજ વિવિધ વિસ્તારોમાં ફરી હતી। રથયાત્રામાં ભગવાનના રથ સાથે મોટી સંખ્યામાં જૈન શ્રાવક શ્રાવિકાઓ જોડાયા હતા, જેના કારણે સમગ્ર વાતાવરણ ભક્તિમય બન્યું હતું। આ સમગ્ર આયોજન પૂજ્ય આચાર્ય ભગવંતો તેમજ શ્રમણી ભગવંતોની પાવન નિશ્રામાં સંપન્ન કરવામાં આવ્યું હતું। રથયાત્રા બાદ ધર્મસભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મહારાજ સાહેબ દ્વારા ભગવાન મહાવીરના જીવો અને જીવવાદોના સંદેશ પર માંગલિક પ્રવચન આપવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં પાલિતાણાના જૈન સંઘના સભ્યો, જેમાં અજયભાઈ શેઠ, ભાવેશભાઈ શેઠ, પ્રફુલભાઈ, નિમેશભાઈ દફતરી સહિત જૈન સમાજના અગ્રણીઓ તેમજ સ્થાનિક શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને સૌએ સાથે મળીને ભગવાન મહાવીરના જન્મ કલ્યાણકને વધાવ્યો હતો અને અહિંસા તેમજ શાંતિના માર્ગે ચાલવાના સંકલ્પ સાથે ઉત્સવની ઉજવણી કરી હતી। શેઠ અજય આજરોજ પાલિતાણા ખાતે મહાવીર જન્મ કલ્યાણકના દિવસે પાલિતાણા શહેરની જનતા અને અન્ય ગ્રામ્ય જનતા માટે સમસ્ત મહાજનના મેનેજિંગ ટ્રસ્ટી ગિરીશભાઈ શાહ અને તેમના ટ્રસ્ટીઓ દ્વારા પાલિતાણા ખાતે દર વર્ષે છાશ કેન્દ્ર ખુલ્લું મૂકવામાં આવે છે। સાથે શુભેચ્છક પાલિતાણા જેસીઆઈ, ભાજપ પરિવાર, ધર્મશાળા એસોસિએશન અને સાથે પત્રકાર મિત્રો બધા જોડાય અને આ પાલિતાણા જનતા માટે છાશ કેન્દ્ર ખુલ્લું મૂકવામાં આવ્યું। અને આ તકે ઉપસ્થિત પ્રદેશના ભાજપના પૂર્વ ઉપાધ્યક્ષ મહેન્દ્ર સરવૈયા સાહેબ, ધારાસભ્ય ભીખાભાઈ બારૈયા સાહેબ, પાર્ટીના આગેવાનો, નગરપાલિકાના કોર્પોરેટરો બધા અને પાલિતાણાની સંઘ સાથે રાખી બધા લોકો પાલિતાણા જનતા માટે છાશ કેન્દ્ર ખુલ્લું મૂકવામાં આવ્યું છે।